જુગન ચેનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે 3 ફેઝનું કનેક્શન લેવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો, ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે, કઈ રીતે તમારે એનું ફોર્મ ભરવાનું છે, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આપશું. તો જનરલી તમારે 3 ફેઝનું કનેક્શન તમારા ઘર કનેક્શન માટે પણ જો તમારે 6 કિલોવોટથી વધારે પાવર લોડ જોતો હોય તો એની માટે તમારે રેસિડેન્ટલ માટે પણ જરૂર પડી શકે, તમારે ખેતીવાડી માટે પણ જરૂર પડી શકે, અને તમારે કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી કે કોઈ ઔદ્યોગિક પ્રોપર્ટી હોય ત્યારે પણ તમારે 3 ફેઝ કનેક્શનની જરૂર પડતી હોય છે. જો તમારે 6 કિલોવોટથી ઓછો જો લોડની જરૂર છે તો એ તમારે 3 ફેઝની એને 1 ફેઝ કહેવાય છે. ઠીક છે. અને 6 કિલોવોટથી જો તમારે વધારે લોડ જોવે છે તો એને 3 ફેઝ કનેક્શન કહેવાય છે, 6 કિલોવોટથી 100 કિલોવોટ સુધી. તો એ જો તમારે કનેક્શન લેવું હોય તો એની માટે તમારે શું પ્રોસેસ કરવી પડે એની વાત આપણે આ વિડીયોમાં જાણશું. તો સૌપ્રથમ આપણે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ચાર જે કંપની છે એની જે પેરેન્ટ કંપની છે એ જીયુવીએનએલ છે. ઠીક છે, જેને આપણે જીઈબી તરીકે પણ ઓળખીએ છીએ. તો ચારેયમાં ઓલમોસ્ટ સેમ જ પ્રોસેસ હોય છે. તો એકાદામાં કોઈ આડોળું થોડુંક ઘણા ડોક્યુમેન્ટની અંદર માગી શકે તમારી પાસે એક ડોક્યુમેન્ટ, જો એની પાસે કોઈ ડાઉટફુલ કેસ હોય કે એવા અમુક કેસમાં. બાકી ચારેય ઝોનમાં છે એ સેમ જ પ્રોસેસ રહેશે 3 ફેઝ માટે. તો આપણે આ વિડીયોની અંદર પીજીવીસીએલ માટે જોશું કે તમારે જો 3 ફેઝ કનેક્શન લેવું તો તમે કઈ રીતે લઈ શકો ને કે એની માટે ડોક્યુમેન્ટ જોવાય, અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એની માટે તમે ઓનલાઈન પણ ભરી શકો છો. તો ઓનલાઈન પણ તમે કઈ રીતે ફોર્મ ભરી શકો એની વાત પણ આપણે આ વિડીયોમાં કરશું. તો આ વિડીયોમાં આપણે પીજીવીસીએલને ધ્યાનમાં લઈને ચાલશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમે ઘર માટે જો 3 ફેઝ કનેક્શન લેવું હોય કે તમારે ઔદ્યોગિક માટે લેવું હોય કે તમારે ખેતીવાડી માટે લેવું હોય, આ ફોર્મ 1 છે એ કોમન છે. તો જો તમારે ફોર્મ 1ની લિંક ડિસ્ક્રિપ્શનમાં જોતી હોય તો એમને આપી દેશો તો તમને ઓફિસે પણ મળી જશે. તો આ 1 ફોર્મ છે એ તમારે કમ્પલસરી જોશે. તો આ ફોર્મ નંબર 1 છે એ તમારે ભરી લેવાનું છે. તો અહીંયા તમારે જે વીજ વપરાશનો હેતુ હોય, ઘર વપરાશ છે, વાણિજ્ય છે, ખેતીવાડી છે, ઔદ્યોગિક છે કે સંસ્થાકીય છે, જે યુઝ માટે હોય, અહીંયા બધી તમારે પર્સનલ માહિતી ભરી દેવાની છે. બરાબર છે. અહીંયા તમારે એડ્રેસની માહિતી આપી દેવાની છે. અહીંયા તમારે કેટલું 3 ફેઝ જોવે છે. ઠીક છે. તો અહીંયા તમારે 3 ફેઝમાં સિલેક્ટ કરવાનું. 6 કિલોવોટથી 100 કિલોવોટ સુધીનો પાવર છે તમને આની અંદર મળતો હોય છે. ઠીક છે. તો એમાં તમારે 3 ફેઝ જેટલા પણ તમારા ઉપકરણ હોય એની માહિતી આપી દેવાની છે. પછી અહીંયા ક્યાં ડોક્યુમેન્ટ જોતા એની પણ માહિતી અહીંયા આપેલી છે. તો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. તો કોઈ પણ માટે તમારે જો 3 ફેઝ કનેક્શન લેવું હોય તો ફોર્મ 1 છે એ બધામાં કમ્પલસરી છે, એ તમારે જોશે. તો ફોર્મ 1 તમારે લઈ લેવાનું છે. પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ કે એમજીવીસીએલમાં તમે ગૂગલમાં લખશો કે ફોર્મ 1 જોવે છે તો એ તમને મળી જશે, અને એની ઓફિસે પણ તમને જોતું હોય તો મળી જશે. પછી આપણે આગળ વાત કરીએ કે ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે. તો કોઈ પણ એક તમારા આઈડેન્ટિટી પ્રૂફ તો કોમન છે, બરાબર છે. કોઈ પણ તમારા આઈડેન્ટિટી પ્રૂફ જોશે, એમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ આપી શકો છો. અને કોઈ તમારે એક ઓનરશિપ પ્રૂફ છે એ તમારે કમ્પલસરી છે. તો એમાં તમે તમારી ઇન્ડેક્સ કોપી આપી શકો છો, ટેક્સ બિલ આપી શકો છો, લેટર અલોટમેન્ટ આપી શકો છો, એનઓસી આપી શકો છો. જો તમારે ખેતીવાડી માટે જોતો તો તમારે 7/12ના ઉતારા જોશે. તો એક તમારે ટૂંકમાં એ કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોશે, અને એક તમારી ઓનરશિપ સાબિત કરે છે એ લેન્ડ ઉપર. જો તમે એગ્રીકલ્ચર માટે જોતા હોય કે તમારા પર્સનલ યુઝ માટે, રેસિડેન્શિયલ માટે જોતા હોય કે ઔદ્યોગિક માટે, આ તમારી ઓનરશિપ છે એ સાબિત કરતો એક પત્ર તમારે એક તમારું ડોક્યુમેન્ટ જોશે. ઠીક છે. તો આ બે ડોક્યુમેન્ટ કોમન છે, કોઈ પણમાં જોશે. તો હવે આપણે વાત કરીએ જો તમારે રેસિડેન્શિયલ કનેક્શન જોવું હોય તો એની માટે 3 ફેઝ માટે એક તો ફોર્મ 1 એ તમારે ભરી દેવાનું છે. પછી એક તો પ્રૂફ આઈડેન્ટિટી, એમાં તમે આધાર કાર્ડ કે કોઈ પણ આપી શકો છો. પછી તમારે છે એ કોઈ પણ પ્રૂફ ઓફ ઓનરશિપ. ઠીક છે. તો એ તમારે આમાંથી કોઈ પણ ઓનરશિપનો પ્રૂફ છે એ તમે આપી શકો છો. રેસિડેન્શિયલ માટે તમે વેરા બિલ આપી શકો છો. પછી જો એપ્લિકન્ટ જો ભાડે રહેતો હોય તો એ સોના સ્ટેમ્પ ઉપર તમારે એગ્રીમેન્ટ જોશે, અને જો કંપની હોય તો એની માટે પણ એ જોશે. ઠીક છે. તો રેસિડેન્શિયલ માટે તમારે આ ડોક્યુમેન્ટ કોમન છે. પછી ફાર્મ હાઉસ માટે પણ આજે કોમર્શિયલ પ્રોપર્ટી માટે પણ સેમ ડોક્યુમેન્ટ છે, બહુ જ જાજો ફેર નથી. એ ઓનરશિપ સાબિત કરવા માટે જો ડોક્યુમેન્ટ જોવે છે એ આઈડેન્ટિટી પ્રૂફ છે. બાકી સોના સ્ટેમ્પ ઉપર એમાં પણ તમારે સેમ રહેશે. ઠીક છે. પછી જો તમારે એગ્રીકલ્ચર માટે જોતું હોય તો એમાં પણ ફોર્મ A1 છે એ જોશે, આઈડેન્ટિટી પ્રૂફ જોશે. 7/12ના ઉતારા અથવા 8 અને નકલ એ જોશે. પછી જો 7/12ના ઉતારાની અંદર એકથી વધારે જો વારસદાર હોય તો એમાં પણ તમારે સ્ટેમ્પ પેપર છે સોના સ્ટેમ્પ ઉપર કરાવેલું હોવું જોઈએ. પછી સેલ્ફ અટેસ્ટેડ સ્કેચ ઓફ સર્વે નંબર બાય મેન્શન લોકેશન ઓફ બોરવેલ, તમારો બોર એ તમને તલાટી છે દાખલો આપી દેશે. સેલ્ફ અટેસ્ટેડ જે તમારો સર્વે નંબર હોય છે ત્યાં તમે બોરવેલ કરાવેલો છે એવો. ઠીક છે. તો તમારે જે એગ્રીકલ્ચર કનેક્શન જોતું હોય તો આને માટે તમારે આ ડોક્યુમેન્ટ જોઈ શકે છે. ઠીક છે.
તો જનરલી આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ કે તમારે આઈડેન્ટિટી પ્રૂફ જોશે, એક તમારે ઓનરશિપનું પ્રૂફ જોશે, અને જો તમે ભાડે રહેતા હોય તો સોના સ્ટેમ્પ ઉપર જોશે, અને જો તમારી ખેતીવાડીનું કનેક્શન હોય અને મલ્ટિપલ નામ હોય તો એનું પણ સોના અગ્રીમેન્ટ ઉપર તમારે સ્ટેમ્પ પેપર કરવું જોશે, અને જો ખેતીવાડી માટે તમે લેતા હોય તો એની માટે તમારે બોરવેલ છે એવો સેલ્ફ અટેસ્ટેડ દાખલો તમને તલાટી દ્વારા કાઢી દેશે, એ તમારે જોશે. ઠીક છે, તો આટલા ડોક્યુમેન્ટ કોમન હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે આવી જાય પછી આ ફોર્મ 1 તમારે ભરી દેવાનું છે અને સાથે તમારે આપી દેવાનું છે. પછી જે તમારે લાગતી વળગતી ઓફિસ હોય ત્યાં તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરી દેવાના છે. પછી એ લોકો તમારી એપ્લિકેશન રિવ્યૂ કરશે. અને પ્રોસેસની આપણે વાત કરીએ તો આની પ્રોસેસ છે કે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે, પછી એ લોકો રિપોર્ટ તૈયાર કરશે, રિપોર્ટ તૈયાર પછી અપ્રુવલ મળશે, પછી તમારે જે પેમેન્ટ કરવાનું આવશે એ પેમેન્ટ કરવાનું આવશે. પછી એની સાઈડથી જો કોઈ ઇસ્યુ હશે તો તમને એ નોટિસ દ્વારા જણાવવામાં આવશે કે આ ડોક્યુમેન્ટમાં કે આ વસ્તુમાં તમને પ્રોબ્લેમ છે, અને જો કોઈ પણ ઇસ્યુ નહીં હોય તો તમારું કનેક્શન છે 60 દિવસની અંદર તમારું કનેક્શન છે એ આવી જતું હોય છે. તો આવી રીતે એની પ્રોસેસ રહેતી હોય છે. પછી અહીંયા ફીની માહિતી આપેલી છે, કેટલી તમારે ફી જોઈ શકો છો. સર્વિસ ચાર્જ કોમન છે એ 2 કિલોવોટ માટે 3500 રૂપિયા છે, 2 થી 6 માટે 6500 રૂપિયા છે. તો અલગ અલગ લોડ માટે અલગ અલગ છે અહીંયા ફીસ છે, તમારે જોવી તો તમે જોઈ શકો છો. ઠીક છે, ટેસ્ટ રિપોર્ટ માટે 20 રૂપિયાનો અહીંયા ચાર્જ હોય છે. ઠીક છે, તો આ વાત કરીએ આપણે પ્રોસેસની. જો તમારે અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવી હોય તો આ ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે GovNL.in, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અહીંયા તમારે તમારું અકાઉન્ટ બનાવી લેવાનું છે. જો તમારું અકાઉન્ટ ન હોય તો અહીંયા તમારે રજિસ્ટર કરી લેવાનું છે. મેં ઓલરેડી રજિસ્ટર કરેલું છે, હું લોગિન કરી લઉં છું. તો અહીંયા મારે ઓટીપી આવી ગયો છે, ઓટીપી નાખી દઉં છું. તો ન્યૂ કનેક્શન અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા એલટી આપણે બિલો 100 કિલોવોટ છે એટલે અહીંયા આપણે એલટી સિલેક્ટ કરી લઈએ છીએ. 3 ફેઝની અંદર એલટીમાં આવે છે લો ટેન્શન. તો હું અહીંયા એની પર ક્લિક કરી દઉં છું. પછી અહીંયા તમને કન્ઝ્યુમર ટાઈપ પૂછશે, તો આપણે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે કે ઓર્ગેનાઇઝેશન છે કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે, જે હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા જનરલ લાઇટિંગ, ઠીક છે, રેસિડેન્શિયલ માટે જોવે છે. પછી અહીંયા જે આપણે અરજદારનું નામ છે એ બધી અહીંયા તમારે ગુજરાતીમાં બધી માહિતી નાખી દેવાની છે. રેસિડેન્શિયલ માટે એરિયા ટાઈપ છે અહીંયા રૂરલ હોય તો રૂરલ ને અર્બન હોય તો અર્બન. પછી અહીંયા તમારે લોકેશન ડિટેલ્સ નિયરેસ્ટ જે તમારે કન્ઝ્યુમર નંબર હોય એ અહીંયા નાખી દેવાનો છે. પછી અહીંયા તમારે એડ્રેસ નાખી દેવાનું છે. હું અહીંયા બધી ફેક માહિતી નાખી દઉં છું, પણ તમારે જે તમારી માહિતી સાચી હોય એ અહીંયા ભરી દેવાની છે. હું તો તમને ખાલી સેમ્પલ બતાવવા માટે કરી શકો છો તમે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો. પછી અહીંયા તમારે પ્રોસીડ કરી દેવાનું છે. પછી અહીંયા તમારે ઓટીપી નાખી દેવાનો છે. પછી જે એપ્લાયન્સ હોય એની માહિતી નાખી દેવાની છે. તો જેટલા પણ તમારે ક્વોન્ટિટી હોય, જેટલો પણ લોડ હોય એ અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા આવી જશે. પછી તમારે ઓટીપી નાખી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી જેટલા પણ ડોક્યુમેન્ટ જોશે એની માહિતી આવી જશે. તો અહીંયા તમારે એક ફોટોગ્રાફ જોશે એ અપલોડ કરી દેવાનો છે, તમારી સિગ્નેચર જોશે એ, પછી કોઈ પણ એક તમારું આઈડેન્ટિટી પ્રૂફ, આમાંથી કોઈ પણ એક પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે આધાર કાર્ડ કોઈ પણ આપી શકો છો. પછી તમારી પ્રૂફ ઓફ ઓનરશિપ છે એ તમારે આપવાનું છે. પછી અહીંયા તમારે અધર ડોક્યુમેન્ટ જો કોઈ રિક્વાયર્ડ હોય તો એ તમારે અહીંયા આપી અને સબમિટ કરી દેવાનો છે. તો આ રીતે તમે છે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. પછી અહીંયા તમારે 3 ફેઝ પતી જાય પછી અહીંયા 4ની અંદર એ ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. એ તમે ડાઉનલોડ કરી અને આ જે પેમેન્ટ આવે છે એ અંદર પેમેન્ટ કરી અને આ ડોક્યુમેન્ટ છે તમારે ત્યાં
ઓફલાઈન સબમિટ કરવાના રહેશે. તો આ વેબસાઇટની મદદથી તમારે જો ફોર્મ સબમિટ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આની તો તમે ખાલી ફોર્મ ભરી શકો છો, બાકી તમારે જે ડોક્યુમેન્ટ છે એ ત્યાં જઈને સબમિટ કરવાના રહેશે. બાકી આગળની જે આપણે વાત કરીએ, તમારે જો ઓફલાઈન પ્રોસેસ કરવી હોય, આ ફોર્મ 1 ભરી દેવાનું અને પછી જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે એ તમારી જે લાગતી વળગતી ઓફિસ હોય ત્યાં તમારે સબમિટ કરવાના હોય છે. તો આ રીતે છે તમે આખી 3 ફેઝનું કનેક્શન લેવું હોય તો તમે આખી પ્રોસેસ કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે PGVCL, MGVCL, DGVCL કે UGVCL માં જો તમારે 3 ફેઝ કનેક્શન લેવું હોય તો તમે કઈ રીતે લઈ શકો એની માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેના જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.